આ ભાજપ વાળા તાગડધીન ના કરે છે, કારણ કે આજે આ દેશમાં સામાન્ય ગરીબ માણસ હોય એનાથી લઈને મોટામાં મોટો દેશનો પૈસાદાર માણસ હોય બધા જ લોકો ટેક્સ ભરે છે। સવારમાં ઉઠીએ બ્રશ કરવા માટે ટૂથપેસ્ટ લેવા જઈએ તો એમાં જીએસટી લાગે છે કે નથી લાગતો? ચા લેવા જઈએ તો જીએસટી લાગે છે કે નથી લાગતો? આ કપડાં પહેરીએ તો જીએસટી લાગે છે કે નથી લાગતો? સવારમાં ઉઠોથી લઈને રાત્રે સૂઈ જાઓ ત્યાં સુધી જેટલી પણ વસ્તુ વાપરીએ છે એ બધા જમાં આપણે જીએસટી ભરીએ છે। અમિત ચાવડાએ શર્ટ પહેર્યો છે એના પર 18% જીએસટી લાગે, એ જીએસટી અહીં સામે બેઠેલો મારો યુવાન મિત્ર છે એને એક શર્ટ ખરીદે તો પણ એટલો જ જીએસટી આપે છે। અહીં બહેનો બેઠી છે સાડી ખરીદવા જાય તો જીએસટી આપે છે। એમ બધા જ લોકો આપણે ટેક્સ આપીએ છીએ, એ જીએસટીના સ્વરૂપમાં આપીએ છીએ, કોર્પોરેશનમાં ટેક્સ આપીએ છીએ। તમારા મારા ટેક્સના પરસેવાના પૈસાથી આ કોર્પોરેશનની ગાંધીનગરની કે દિલ્હીની સરકારની તિજોરી ભરાય છે। તમારા મારા ટેક્સના પરસેવાના પૈસાથી અમિત ચાવડા ધારાસભ્ય હોય કે તુષારભાઈ ચૌધરી ધારાસભ્ય હોય કે રાજ્યના કોઈ મંત્રી કે મુખ્યમંત્રી હોય દર મહિને પગાર લે છે, પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાથી પગાર લે છે। તમારા કોર્પોરેશનનો કોઈ સામાન્ય પટાવાળો હોય, તમારા કોર્પોરેશનનો કોઈ કમિશનર હોય, કલેક્ટર હોય કે રાજ્યનો કોઈ સચિવ હોય, એ જે પગાર લે છે પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાથી પગાર લે છે। આ જેટલા પણ સરકારી ઉત્સવો તાઇફા થાય છે, કાર્યક્રમો થાય છે, જાહેરાતો આવે છે, એ બધા જ તમારા મારા પરસેવાના ટેક્સના પૈસાથી થાય છે। દર વર્ષે રસ્તા બને છે, આ સ્ટ્રીટ લાઇટો નખાય છે, વિકાસ માટેના કામ થાય છે, ઓવરબ્રિજ બને છે, કોઈ પાણીની યોજના થાય છે, ગટરની યોજના થાય છે, કોઈ ફૂટપાથ બને છે કે તળાવનું બ્યુટિફિકેશન થાય છે, આ બધા જેટલા કોર્પોરેશનના કામ થાય છે આ તમામ પૈસા કોઈના ઘેરથી આવતા નથી, એ તમારા મારા પરસેવાના ટેક્સના પૈસાથી થાય છે। જો આપણા પૈસાથી વિકાસના કામ થતા હોય, આપણા પૈસાથી પગાર લેતા હોય, આપણા પૈસાથી ઉત્સવો તાઇફા થતા હોય, આપણા પૈસાથી ટીવીમાં પેપરમાં જાહેરાતો અપાતી હોય તો હિસાબ માંગવાની જવાબદારી કોની છે? હમણાં ઘેર બાપાએ પૈસા આપ્યા હોય 100 રૂપિયા અને છોકરો બજારમાં જાય અને વાપરીને આવે તો હિસાબ માગે કે નહીં? હમણાં ઘરવાળા કમાઈને લાયા હોય ને આપણે ઘેર આપણી બહેનો માતાઓને ઘર ખર્ચ માટે આપે 2-5 હજાર રૂપિયા લો તો મહિના પરી પૂછે ને કે ક્યાં વાપર્યા? પણ આપણે રાજકોટ વાળા પૂછતા નથી કે અમારા ટેક્સના પૈસા ક્યાં વપરાય છે, અને વપરાય છે તો બરોબર વપરાય છે કે કેમ, એમાં ભ્રષ્ટાચાર તો નથી થતો ને એમાં ખોટું તો નથી થતું ને, એ પૂછવાની જોવાની જવાબદારી એક જાગૃત નાગરિક તરીકે આપણી છે। અને જ્યારે આપણે કોંગ્રેસના સૈનિકો છીએ, ભલે પ્રજાએ આપણને વિરોધ પક્ષનો મેન્ડેટ આપ્યો પણ આપણી જવાબદારી છે કે આ સત્તામાં બેઠેલા લોકો જ્યાં પણ ભ્રષ્ટાચાર કરે, જ્યાં પણ અન્યાય કરે, જ્યાં પણ ભેદભાવ કરે, કોઈને પણ ખોટું કરે તેની સામે અવાજ ઉઠાવવાની જવાબદારી આપણી છે।